નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન વલેરા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવી છે તો કે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા તાજેતરની અંદર લોન્ચ કરવામાં આવેલી છે આરોગ્ય સારથી બુક જે છે એ આરોગ્ય સારથી બુકના સેકન્ડ એડિશન જે છે એ સેકન્ડ એડિશન વિશે રિગાર્ડિંગ આપણે થોડી વાત કરવી છે. પુસ્તકની અંદર કયા કયા મુદ્દાઓ આવરી લેવામાં આવેલા છે તેને રિગાર્ડિંગ આપણે બધી આજે આપણે વાત કરીશું. તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો, જેથી કરીને તમને દરેકે દરેક વસ્તુનો આઈડિયા આવે કે પુસ્તકમાં કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવેલા છે. બરાબર. સૌથી પહેલા તો આ બુક કોને કોને કામ લાગે છે એની વાત કરીએ તો FHW જે છે એ એક્ઝામ, ત્યાર પછી MPHW ની જે એક્ઝામ આવે છે અને SI ની જે એક્ઝામ આવે છે, તો કે દરેક વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર કહી શકાય એવી આ બુક છે ને, કે જેની અંદર આ ત્રણ એક્ઝામ જે છે એ ત્રણ એક્ઝામના મોટા ભાગના જે મુદ્દાઓ જે છે આપણા બુકની અંદર આવરી લીધેલા છે. ઓકે, તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ બુકની વિશેષતાઓથી કે બુકની અંદર કયા કયા ટોપિક્સ આવરી લેવામાં આવેલા છે. સૌથી પહેલા તો કે કર્મચારીની ફિલ્ડલક્ષી કામગીરી અંગેની માહિતી. બરાબર, કે આ પ્રકારની જોબ જે છે, આ પ્રકારની જોબ તમે મેળવી લો, FHW હોય કે પછી MPHW હોય કે SI હોય, તો ત્યાં તમારે કામગીરી શું કરવાની છે, તો એ કામગીરી વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો જે છે એ તમને આ બુકની અંદર આપવામાં આવેલી છે. સાથે સાથે કહીએ તો કે જીવ વિજ્ઞાનનો તેની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક જે છે, બરાબર, જીવ વિજ્ઞાન પણ ખૂબ જ સારી માત્રામાં તેમાં પૂછાતું હોય છે. તો જીવ વિજ્ઞાનનો પણ તેમાં સારામાં સારો સમાવેશ કરવામાં આવેલો છે કે જેની અંદર પછી તો કે GCRT હોય અથવા તો NCERT હોય, દરેક મુદ્દાનો તેમાં સમાવેશ કરવામાં આવેલો છે. તમને અંદર ડેમો કોપી પણ આપણે બતાવીએ છીએ કે જેની અંદર કયા કયા પોઈન્ટ છે, કઈ રીતની માહિતી છે. ત્યાર પછી તો કે દરેક રોગ અને તેના નિવારણની વિસ્તૃત માહિતી, કયો રોગ જે છે એ કઈ રીતે થાય છે, તેના કારણો શું છે અને તેના તારણો શું છે, તેનું નિવારણ શું છે, એ દરેક વસ્તુની માહિતી. એ સિવાય તો કે માતા અને બાળકની આરોગ્યલક્ષી વિસ્તૃત માહિતી. આ મિત્રો જે દરેક પોઈન્ટ જે છે એ તમારા એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. ત્યાર પછી આપણે કુટુંબ કલ્યાણ અને નિયોજન પદ્ધતિ જે છે એ પોઈન્ટનો પણ તેની અંદર સમાવેશ થાય છે. સૌથી અગત્યનું એવું કહી શકાય તો રસીકરણ તેમજ રાષ્ટ્રીય રોગ નિવારણ કાર્યક્રમો જે છે તે તાજેતરની અંદર કયા કયા કાર્યક્રમો થઈ ગયા છે, ભવિષ્યમાં કયા કાર્યક્રમો થવાના છે, ભૂતકાળમાં કયા થઈ ગયા છે, એ દરેક કાર્યક્રમોનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. એ ઉપરાંત 2011 થી કરી અને 2023 સુધી FHW હોય કે MPHW હોય કે SI ની જેટલી પણ એક્ઝામ લીધેલી છે તેની અંદર તો કે 1700 થી પણ વધુ પ્રશ્નોનો પ્રકરણવાર સમાવેશ. અત્યાર સુધી જે લેવાયેલી બધી જ એક્ઝામ, મતલબ ક્યાંથી ક્યાં, તો કે ભાઈ 2011 થી કરીને 2011 થી કરીને 2023 સુધીની અંદર જેટલી પણ એક્ઝામો લેવાની છે એ દરેક એક્ઝામો જે છે એ દરેક એક્ઝામની અંદરથી જેટલા પણ પ્રશ્નો એપ્રોક્સિમેટલી તો કે 1700 કરતા પણ વધારે જે પ્રશ્નો જે છે એ દરેક પ્રશ્નોની માહિતી તમને આપેલી છે. ખાસ તમને બધાને ખબર હશે કે કોઈ પણ પરીક્ષા તમારે જો સોલ્વ કરવી હોય ને તો આપણે શું કરવું પડે, પહેલા તો એની નોટિફિકેશન બરાબર વાંચવી પડે અને બીજું તો કે ભૂતકાળના જે પેપરો છે, મતલબ અહીંયા તમારું છેલ્લા 12 વર્ષના બધા પેપરોનું સોલ્યુશન થઈ ગયું. કેમ, તો કે આપણે દરેક ચેપ્ટર છે અને એ ચેપ્ટરની પાછળ તો કે એ ચેપ્ટરમાંથી પૂછાયેલા પ્રશ્નો જે છે એ પ્રશ્નો આપણે ત્યાં આપેલા છે. એ ઉપરાંત તો કે તાજેતરની અંદર SMC હોય કે પછી RMC હોય અને પંચાયત બોર્ડના પ્રશ્નોનો પણ સમાવેશ તેની અંદર કર્યો છે. તમને આઈડિયા હશે અત્યારે RMC ની ભરતી ઓલરેડી અત્યારે શરૂ જ છે, બરાબર છે, તો એને રિગાર્ડિંગ પણ માહિતી છે. બીજા કયા પોઈન્ટ છે, તો એની અંદર ખોરાકની અંદર ભેળસેળ, GPMC, ત્યાર પછી MTP, તે અન્ય કાયદાઓ જે છે, બરાબર છે, કે ભેળસેળને રિગાર્ડિંગ જે કયા કાયદાઓ છે એ કાયદાઓ વિશેની પણ માહિતી. તાજેતરમાં હમણાં એના પણ ઘણા બધા કિસ્સાઓ જે બહાર આવેલા છે, તો એ બધી જ માહિતી. એ ઉપરાંત તો કે સેનિટેશનની વ્યવસ્થાપન અને બાયોમેડિકલ વેસ્ટની માહિતી. ગુજરાત સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો સમાવેશ, આ પણ ખાસ ખૂબ જ અગત્યનો મુદ્દો કહી શકાય મિત્રો. ગુજરાત સરકારની તો કે આરોગ્યલક્ષી તેમજ યોજનાઓ જે છે એ બધી જ યોજનાઓ. અને એ ઉપરાંત 1700 પ્રશ્નો તો તમને આપવામાં આવેલા જ છે કે જે ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે, બરાબર. એના સિવાય જો વાત કરીએ તો એના સિવાય 2900 થી વધુ વન લાઇનર પ્રશ્નોનો ચેપ્ટર વાઇઝ તમને સમાવેશ પણ કરવામાં આવ્યો. 1700 પ્રશ્નો તો ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે જ. એના સિવાય બીજા આપણને તો કે 2900 જેટલા પ્રશ્નો જે છે એ વન લાઇનર સ્વરૂપે તમને આપવામાં આવે છે. કયા પોઈન્ટ જે છે તેની અંદર યુઝ થાય. ચલો હવે આપણે એની ડેમો કોપી જોઈએ. તો સૌથી પહેલા તો આપણું અનુક્રમણિકા છે, બરાબર છે, કે જેની નંબર તો કે મોર ધેન 25 એપ્રોક્સિમેટલી એની અંદર 27 જેટલા શું છે ભાઈ, તો કે 27 જેટલા અલગ ચેપ્ટરો જે છે. તો સૌથી પહેલા આ જે અનુક્રમણિકા જે છે મિત્રો, એ અનુક્રમણિકા આપણી ચેપ્ટર વાઇઝ અનુક્રમણિકા છે.
ત્યાર પછી તમે જોઈ શકો છો કે અલગ અલગ ચેપ્ટરો જે છે એ ચેપ્ટરની માહિતી આપણે આગળ વાત કરીશું. ત્યાર પછી આપણે વાત કરીએ તો ત્યાર પછી તેની અંદર આ જે છે એ ટેબલ, બરાબર, કેટલું મતલબ જો યુવા ઉપનિષદ પબ્લિકેશન તમારું મિત્રો કેટલું ધ્યાન રાખે છે, બરાબર, માત્ર ને માત્ર ચેપ્ટરની અનુક્રમણિકા નહીં, તેની અંદર અગત્યના કયા કયા ટેબલ છે એનું પણ તમને અનુક્રમણિકા આપેલું છે. અને સાથે સાથે વાત કરીએ તો ભાઈ ચાર્ટનું પણ તમને અનુક્રમણિકા આપ્યું. અહીંયા ધ્યાનથી જો આ ટેબલનું અનુક્રમણિકા કે ચેપ્ટર નંબર 1 માં તો કે કયો ભાઈ ટેબલ છે, તો વર્ષ 2000 માં સાર્વજનિક સ્વાસ્થ્ય માટે લેવામાં આવેલા પગલા, રોગચાળા સંબંધિત વ્યાખ્યાઓ. તો આ જે ટેબલ છે એ ટેબલની પણ સંપૂર્ણ તમને અનુક્રમણિકા અહીંયા આપવામાં આવેલી છે કે કયા કયા ચેપ્ટરમાં કયા કયા અગત્યના ટેબલો છે. એ પ્રમાણે આપણે વાત કરીએ તો ચેપ્ટર વાઇઝ ફિગર એટલે કે જે આકૃતિ જે છે એ આકૃતિના પણ, દાખલા તરીકે ચેપ્ટર નંબર 1 બરાબર છે તો ફિગર નંબર 6.1 એ કોની છે, તો એ છે કોષ કેન્દ્રની. 6.2 છે એ આદિકોષ કેન્દ્ર. તે જ પ્રમાણે 6.17 છે તો એ હૃદય સ્નાયુની છે. તે પ્રમાણે 6.23 છે તો તે અન્નનળીની છે. એ પ્રમાણે તો કે અલગ અલગ જેટલી પણ બધી આકૃતિઓ જે છે એ આકૃતિઓની પણ તમને શું આપવામાં આવ્યું છે ભાઈ, તો કે ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા આપવામાં આવેલું છે. અત્યાર સુધી આ પ્રકારની બુક તમે કદાચ પબ્લિકેશનની જોશો તો કોઈ પણ પબ્લિકેશનની બુક આ પ્રમાણે નહીં જોવા મળે ને, કે જેની અંદર ચેપ્ટરનું પણ અનુક્રમણિકા હોય, ત્યાર પછી તો કે ચાર્ટનું પણ અનુક્રમણિકા હોય, અને ત્યાર પછી આકૃતિઓ જે છે એનું પણ અનુક્રમણિકા. સપોઝ કે તમારે કોઈ આકૃતિમાંથી પ્રશ્ન પૂછાય છે અને સીધો આપણે આકૃતિ જોવી છે તો આખું તમારે ખોલવાની જરૂર નથી. સીધું દાખલા તરીકે મારે અન્નનળીની આકૃતિ જોઈએ તો ફટાક દઈને સીધું આવી જાય કે 6.23 88 નંબરના પેજ ઉપર આ આકૃતિ આપણને મળી જશે. ક્લિયર છે? એ જ પ્રમાણે વાત કરીએ આપણે ચેપ્ટર વાઇઝ તો સૌથી પહેલું ચેપ્ટર તમે જોઈ શકો છો કે લોક સ્વાસ્થ્યનો જે પરિચય જે છે તે, બરાબર, તેની અંદર અલગ અલગ રોગ સ્વાસ્થ્ય, જે સ્વાસ્થ્યની વ્યાખ્યા, સ્વાસ્થ્ય જે છે એ સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે છે તેને રિગાર્ડિંગ. તે જ પ્રમાણે ચેપ્ટર નંબર 2 જે છે આરોગ્ય કર્મચારીની ભૂમિકા અને તેનું માળખું. ચેપ્ટર નંબર 3 એસસી, પીએસસી, સીએસસી ને લગતી જે બધી માહિતી છે તે માહિતી. અલગ અલગ ચેપ્ટરની મિત્રો આપણે માહિતી જોઈએ. ચેપ્ટર નંબર 4 જે છે આરોગ્યની સમિતિઓ અને તેની ઘટનાઓ. કઈ કઈ સમિતિ છે, ફોર એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલી છે કે ભાઈ 1943 માં બોરે કમિટી હતી, ત્યાર પછી તો 1963 ની અંદર ચડ્ઢા કમિટી હતી. અલગ અલગ પ્રકારની કમિટીઓએ કયા કયા કાર્યો કરેલા છે, એ લોકોનો ખાસ પોઈન્ટ શું છે, શા માટે કમિટી નિમવામાં આવેલી હતી, એ દરેક વસ્તુ તેની અંદર તેના અધ્યક્ષ કોણ હતા, બરાબર છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે ચડ્ઢા કમિટી કેમ ભાઈ ચડ્ઢા કમિટી કહેવાય, તો એ કમિટીના અધ્યક્ષ MS ચડ્ઢા હતા. ધેટ્સ વાય તેને ઓળખવામાં આવે છે ચડ્ઢા કમિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી જ માહિતી તેની અંદર આપેલી છે. એ સિવાય તો કે પ્રાથમિક સારવાર વિશેની માહિતી નેક્સ્ટ ચેપ્ટરની અંદર. પછી આપણે વાત કરીએ તો મેં તમને આગળ વાત કરીએ ને કે દરેક જે ચેપ્ટર પસશે ને એટલે ચેપ્ટરની પાછળ તમને આપેલા છે વન લાઇનર. આપણે આગળ જ વાત કરીએ ને કે લગભગ તમને 2900 કરતા પણ વધુ, મોર ધેન 2900, 2900 કરતા પણ વધારે વન લાઇનર જે છે એ આપણને આપેલા છે. અને 1700 કરતા પણ વધારે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, મોર ધેન 1700, 1700 કરતા પણ વધારે તો કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, અને 2900 કરતા પણ વધુ તો કે વન લાઇનર તમને આપેલા છે. એટલે મારી દ્રષ્ટિએ તો મિત્રો તમે આટલા પ્રશ્નો કરો ને તો પણ તમને એમ બિંદાસ થઈ જાય કે ના હવે આપણાથી એક્ઝામ સોલ્વ થઈ જશે, બરાબર. દરેક પ્રશ્નો તમે જોઈ શકો છો. અને સાથે સાથે ખાસ જો ફોર એક્ઝામ્પલ આપણે આ પ્રશ્ન જોઈએ કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણની માર્ગદર્શિકા અનુસાર સ્નેક બાઇટ વખતે નીચેના પૈકી કઈ વાત સાચી નથી, તો કઈ તારીખે અને કયા પેપરમાં છે એની પણ માહિતી છે કે GPSSB FHW 26/6/2022 ના રોજ આ પ્રશ્ન પૂછાયો હતો. મતલબ 26 તારીખે જે ગયા વર્ષે પરીક્ષા લેવાની હતી એની અંદરથી આ પ્રશ્ન પૂછાયો હતો. મતલબ ચેપ્ટર વાઇઝ તમને વન લાઇનરની જે સાથે તો કે વન લાઇનરની સાથે જે અગાઉની એક્ઝામ જે છે એ અગાઉની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો પણ તમને આપેલા છે. ઓકે, આ પ્રકારે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈએ તો સંપૂર્ણ જીવ વિજ્ઞાન. ખૂબ જ અગત્યનો ટોપિક એવો કહી શકાય ને કે જીવ વિજ્ઞાન જે છે તો ટોટલી જીવ વિજ્ઞાન આવી જાય છે. શરૂઆત આપણે કરીએ તો કે અલગ અલગ જે સૃષ્ટિઓ જે છે, બરાબર છે, ત્યાર પછી તો કે કોષથી શરૂ કરી અને ટોટલી સૌથી પહેલા આપણને ખબર છે કે
કોષ પછી શું આવે ભાઈ? તો કે કોષ પછી પેશી આવે છે, પેશી જોડાઈને અંગ બને છે, અંગ જોડાઈને તંત્ર બને છે, અને તંત્રમાંથી આખું શરીર બનતું હોય. તો સંપૂર્ણ બાયોલોજી જે છે એ સંપૂર્ણ બાયોલોજીની અંદર દરેકે દરેક તંત્રો જે છે એ દરેકે દરેક તંત્રો વિશેની માહિતી. ત્યાર પછી વાત કરીએ તો ખોરાકના ઘટકો છે, આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ છે, બાયોટેકનોલોજી છે. આ દરેકે દરેક વસ્તુની માહિતી મતલબ ટોટલી બાયોલોજી. કારણ કે બાયોલોજી બી મિત્રો આ પ્રકારની જે એક્ઝામો જે છે બરાબર, FHW હોય કે MPHW હોય કે SI હોય, તો આ પ્રકારની એક્ઝામમાં જે બાયોલોજી પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે. તો આ બાયોલોજીની અંદર પણ આ બધા જ પોઈન્ટ જે છે તેને આવરી લેવામાં આવેલા છે, જે તમે અહીંયા જોઈ શકો છો. વનસ્પતિઓ જે છે એના ભાગ આપણને આપેલા છે. એ પ્રમાણે આપણે વાત કરીએ તો એની અંદર અલગ અલગ જે ભાગો છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે મેરુદંડી જે છે એ મેરુદંડીમાં મુખ્ય બે ભાગ આવે, એક તો કે પ્રમેરુદંડી અને એક આવે છે પૃષ્ઠવંશી. બરાબર છે. પ્રમેરુદંડી જે છે તેની અંદર એ ઉપરાંત તો કે પૃષ્ઠવંશી જે છે તેની અંદર ચૂસમુખા આવે, મત્સ્ય આવે, ઉભયજીવી આવે, સરીસૃપ આવે. મતલબ નાનામાં નાનો દરેકે દરેક પોઈન્ટ તેની અંદર આવરી લેવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરની વાત કરીએ. બરાબર છે. અલગ અલગ પ્રકારના તંત્રો જે છે તેની વાત, બાયોલોજી ટોટલી આપણે વાત કરી, પોષણની વાત છે, બાયોટેકનોલોજીની વાત છે. બરાબર છે. એની અંદર પણ તમે જોઈ શકો છો કે ચેપ્ટર પતે એટલે તમને તો કે વન લાઇનર પ્રશ્નો આપવામાં આવેલા છે. અને ત્યાર પછી તો કે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો. બરાબર છે કે અગાઉની એક્ઝામમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે, સોરી કયા પ્રકારના પ્રશ્નો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે, જે તમને આના પરથી આઈડિયા આવી જશે. પછી વાત કરીએ આપણો નેક્સ્ટ ચેપ્ટર જે છે એ સંપૂર્ણ રોગો અને તેની સારવાર. મતલબ કયો રોગ જે છે એ કોનાથી થાય છે, એની સારવાર માટે આપણે શું કરવું જોઈએ, એ બધી જ માહિતી. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો રોગકારક જીવોની અંદર સૌથી પહેલા કોણ આવે ભાઈ? તો કે વાયરસ એટલે કે વિષાણુ આવે છે. ત્યાર પછી વાત કરીએ તો ફૂગ જે છે એ ફૂગ આવે. તો ફૂગની અંદર બધી જ વસ્તુની કે ફૂગ દ્વારા થતા રોગો કયા કયા છે, એને આપણે જો ઓછા કરવા હોય તો શું કરી શકાય, એવી અલગ અલગ પ્રકારના રોગો. ફોર એક્ઝામ્પલ નિપા વાયરસથી થતો રોગ છે, ઓરી છે, પોલિયો છે, એ દરેકે દરેક રોગો વિશેની માહિતી આપણને આની અંદર આપેલી છે. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ જો અલગ અલગ પ્રકારના ફૂગના લીધે થતો રોગ છે, મ્યુકરમાઇકોસિસ, અલગ અલગ પ્રકારના રોગો વિશેની પણ આપણને માહિતી આપેલી છે તેની અંદર. ફોર એક્ઝામ્પલ તો કે કૃમિને લીધે થતા રોગો એટલે કે કરમિયા જે છે તે, ગોળકૃમિ જે છે તેના વિશેની માહિતી છે, ગોનોરિયા જે છે, STD રોગ. બરાબર છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ જે કહેવામાં આવે છે તે ગોનોરિયા. ત્યાર પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરની વાત કરીએ. અલગ અલગ પ્રકારના ચાર્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો અને અગાઉની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો. નેક્સ્ટ ચેપ્ટર તો કે નેક્સ્ટ ચેપ્ટર આપણું વિવિધ દવાઓ છે. બરાબર. રોગોની વાત કરી આપણે, બાયોલોજીની આપણે વાત કરી, દવાઓ કઈ કઈ જે છે તે કયા પ્રકારના રોગોને તો એની પણ સંપૂર્ણ તમને અહીંયા માહિતી આપેલી છે. ફોર એક્ઝામ્પલ તો કે પાંડુ રોગની સારવાર કરવી હોય, પાંડુ રોગ એટલે કે એનિમિયા, જો પાંડુ રોગની આપણે સારવાર કરવી હોય તો એના માટે શું કરવામાં આવે છે તેની ટોટલી માહિતી. બરાબર. તે જ પ્રમાણે તો કે અલગ અલગ પ્રકારની જે રસી જે છે એ રસીના શોધક કોણ છે, ત્યાર પછી તો કે એ જે રસી જે છે એ રસી કયા રોગમાં આપવામાં આવે છે, કોને શોધી છે, એ બધી જ માહિતી આપણને તેની અંદર આપવામાં આવેલી છે ચેપ્ટર નંબર 9 ની અંદર. ઓકે. ત્યાર પછી તો કે માતા અને બાળકો, ખૂબ જ અગત્યનો ટોપિક મિત્રો કહી શકાય ને કે માતા અને બાળકો જે છે તો કે આ પ્રકારની એક્ઝામમાં ખૂબ જ અગત્યનો ટોપિક જે છે તો એના વિશે પણ ટોટલી માહિતી આપણને અહીંયા આપી છે. ફોર એક્ઝામ્પલ સૌથી પહેલા તો કે માતા, ત્યાર પછી તો કે સગર્ભાવસ્થાની શરૂઆતની પ્રક્રિયા, ત્યાર પછી તો કે ગર્ભની અંદર લિંગનો વિકાસ ક્યારે થાય છે, સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતા સામાન્ય લક્ષણો, કે ત્યાંથી કરીને ટોટલી જે છે મમતા કાર્ડ હોય કે પછી સગર્ભ અવસ્થા હોય ત્યારે અપાતી દવાઓ જે છે અથવા તો માતા તરીકેની તમારી જવાબદારી શું શું આવે છે, આ બધી જ માહિતી તો કે આ બધી જ માહિતી આપણને આપવામાં આવી છે. અને આ છે મિત્રો માહિતી જે છે ને તો એ માહિતી એ તમારી કામગીરીના ભાગ સ્વરૂપે આવે છે. ધેટ્સ વાય તો કે આ પુસ્તક આપણા માટે ખૂબ જ અગત્યનું સાબિત થઈ શકે છે કે આપણી કામગીરીના સ્વરૂપે આપણે તેને જોવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો કે સગર્ભા માતા પછી તો કે બાળકની જે વૃદ્ધિ અને વિકાસ ધીમે ધીમે કઈ રીતે થાય છે ભાઈ? તો કે જન્મથી 1 મહિના સુધીને કહેવાય છે નવજાત શિશુ કહેવાય. 1 માસથી 1 વર્ષ સુધી શિશુમાં આવે છે. 1 થી 3 વર્ષમાં એ ટોડલર કહેવાય. 3 થી 5 વર્ષ એની બાલ્યાવસ્થા, પછી તરુણાવસ્થા, પછી કિશોરાવસ્થા અને પછી તો કે યુવાવસ્થા. અલગ અલગ જે જીવનની અવસ્થાઓ જે છે તેના વિશે પણ ટોટલી આપણને અહીંયા માહિતી આપેલી છે. પછી એની અંદર કુપોષણ અને જન્મજાત ખામીઓ બાળકોની અંદર તો કે જન્મથી કેટલી ખામી રહી જતી હોય તેને રિગાર્ડિંગ આખો આપણને માહિતી ઘણી બધી આપેલી છે. સૌથી અગત્યનો પોઈન્ટ એ બી કહી શકાય
કે આંગણવાડી અને સંલગ્ન અભિયાનો, કે આંગણવાડી જે છે એની અંદર કયા કયા અભિયાનો ચાલે છે, કયા કયા કાર્યક્રમો ચાલે છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, બરાબર છે. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ જે છે ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ, તો કે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે. તો આ પ્રકારના જે અલગ અલગ કાર્યક્રમો જે છે આંગણવાડી અંતર્ગત થતા હોય તો તેની પણ આપણને માહિતી આ પુસ્તકની અંદર મિત્રો આપેલી છે. ત્યાર પછી વાત કરીએ તો સંદેશા વ્યવહાર છે, ગર્ભ નિરોધક જે અલગ અલગ પદ્ધતિઓ જે છે તે, પાણી વિશેની વાત, સ્વચ્છતા અને સેનિટાઇઝરની જે અલગ અલગ પદ્ધતિ છે, દરેકે દરેક ચેપ્ટર 27 ચેપ્ટરની આપણે અહીંયા માહિતી મિત્રો મેળવવાની છે. ત્યાર પછી વાત કરીએ તો ક્લોરિનેશનની પ્રક્રિયા, બરાબર છે. અહીંયા આપણે વાત કરી, શાની વાત કરી ભાઈ, તો કે પાણી, ત્યાર પછી તેની સ્વચ્છતા અને તેની સેનિટેશનની વિશેષ માહિતી. આ પણ ટોપિક ખૂબ જ અગત્યનો ટોપિક છે ને, સેનિટેશનની વિશેષ માહિતી જે છે તે. તેના સિવાય તો કે પાણીને શુદ્ધ કરવાની જે પ્રોસેસ એટલે કે ક્લોરિનેશન, જેની પણ આપણને ટોટલી માહિતી ચેપ્ટરની અંદર આપવામાં આવેલી છે. બાયોમેડિકલ વેસ્ટ, આ પણ ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય. બાયોમેડિકલ વેસ્ટની અંદર કયા કયા ટોપિક જે છે તો એની અંદર પહેલા તો સૌથી પહેલા તો પરિચય, પછી વેસ્ટના પ્રકારો છે, જૈવિક કચરાનો નિકાલ છે, કાળી કોથળી, લાલ કોથળી, પીળી કોથળી, વાદળી કોથળી, અલગ અલગ પ્રકારની કોથળીમાં કયા કયા જે શું કહેવાય કચરો જે છે, બાયોમેડિકલ વેસ્ટ જે છે તે એડ કરવામાં આવે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી છે. અલગ અલગ પ્રકારની યોજનાઓ વિશેની પણ માહિતી આપણને તેની અંદર આપી છે. એ સિવાય તો કે આરોગ્યને લગતા જેટલા પણ બધા જ કાર્યક્રમો છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ NLEP એટલે કે નેશનલ લેપ્રસી ઇરિડિક્શન પ્રોગ્રામ જે છે, એવા ઘણા બધા જે બધા કાર્યક્રમો છે એ દરેકે દરેક કાર્યક્રમો વિશેની પણ જે માહિતી જે છે એ પણ આપણને પુસ્તકમાં આપેલી છે. એ પ્રમાણે વાત કરીએ તો આરોગ્યને લગતી જે અલગ અલગ સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ તો કે સંસ્થાની સ્થાપના ક્યારે થઈ, એનું વડું મથક ક્યાં છે, સભ્ય દેશો કેટલા છે, પ્રથમ અધ્યક્ષ કોણ હતા, વર્તમાન અધ્યક્ષ કોણ હતા, મતલબ જે પણ દરેકે દરેક જે સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ વિશેની ટોટલી 100% જે માહિતી જે છે એ 100% માહિતી તો કે આની અંદર આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, બરાબર છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO જે છે એ WHO વિશેની આપણે વાત કરીએ તો WHO વિશેની વાત ટોટલી દરેકે દરેક સંસ્થાઓ છે તો દરેકે દરેક સંસ્થાઓ વિશેની પણ માહિતી. ત્યાર પછીનું ચેપ્ટર તો કે મહત્વના અલગ અલગ દિવસો જે છે એ કયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, કોની યાદમાં ઉજવવામાં આવે છે અને કયા હેતુસર ઉજવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે ભાઈ સૌથી પહેલા રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવાય ભાઈ, તો 24 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારથી શરૂઆત થઈ છે તો કે 2008 થી તેની શરૂઆત કરવામાં આવી. ક્યારથી શરૂઆત કરવામાં આવી, 2008 થી તેની શરૂઆત કરવામાં આવી છે. મતલબ દરેકે દરેક દિવસો વિશેની ટોટલી માહિતી. ત્યાર પછી તો કે આરોગ્ય સંબંધિત પૂરા નામ, ઘણા બધા જે અલગ અલગ નામ જે છે તેના વિશેની ફૂલ ફોર્મ જે છે, આરોગ્યને લગતા જે અલગ અલગ પ્રકારના અધિનિયમો છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006, એ અંતર્ગત તો કે કયા કયા મુદ્દાઓને આપણે ખાસ ધ્યાન રાખવાના છે એ દરેકે દરેક મુદ્દાની ડીપમાં સમજૂતી પણ આપણને તેની અંદર એટલે કે આ પુસ્તક જે આરોગ્ય સારથી છે તેમાં આપણને આપવામાં આવેલું છે. સાથે તો કે પરિશિષ્ટ 1 અને લાસ્ટમાં તો કે અગત્યના મેં તમને કીધું ને કે વન લાઇનર પ્રશ્નો કેટલા ભાઈ, તો કે 2900 કરતા પણ વધુ, 2900 કરતા પણ વધુ તેની અંદર વન લાઇનર પ્રશ્નો તમને આપવામાં આવેલા છે. તો આ વાત થઈ મિત્રો આપણી જે ટોટલ આપણા 27 ચેપ્ટર જે છે એ 27 ચેપ્ટરની અંદર, બરાબર, કે કયા કયા ટોપિક જે છે એનો સમાવેશ થાય છે, બરાબર. તો સૌથી પહેલા જે લોકો તો કે MPHW, ત્યાર પછી તો કે FHW અને ત્યાર પછી તો કે SI ની તૈયારી કરવાના છે તો એ લોકો માટે આ પુસ્તક કેવું છે ભાઈ, તો કે બ્રહ્માસ્ત્ર છે. કેવું છે, બ્રહ્માસ્ત્ર, જેની અંદર આ 3 એક્ઝામના તો કે બધા જ પોઈન્ટનો તેમાં સમાવેશ થાય છે. સાથે સાથે કેટલીક આપણે વાત કરીએ તો સૌથી પહેલા જે મિત્રોએ આપણી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય એ લોકો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બરાબર છે, કે જેની ઉપર તમને અલગ અલગ પ્રકારના કોર્સો જોવા મળશે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, બરાબર છે, તાજેતરમાં જે આપણા આની ઉપર અલગ અલગ પ્રકારના કોર્સ છે. એ સિવાય પુસ્તકની વાત કરીએ તો તાજેતરની અંદર આપણું લોન્ચ થયેલું પુસ્તક છે ઇતિહાસનું પુસ્તક, બરાબર. ત્યાર પછી તો કે ભારતની ભૂગોળ, મેં તમને જે એપ્લિકેશનની વાત કરી એ એપ્લિકેશનની અંદર તો કે ભારતની ભૂગોળ જે છે એ ભૂગોળ ખૂબ જ અલગ અલગ પ્રકારના કોર્સો છે, તેમાંથી એક કોર્સ જે છે. એ સિવાય તો કે તાજેતરમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા લોન્ચ થયેલી PSI અને કાયદો,
તે આપણો કોર્સ જે છે એ પીએસઆઈ ના કાયદાનો કોર્સ પણ, અને સાથે સાથે તો કે આખું જે યુવા ઉપનિષદ પબ્લિકેશન છે એના દરેક યુવા ઉપનિષદ પબ્લિકેશનના તમે દરેકે દરેક પુસ્તકો વિશે પણ માહિતી મેળવી શકો છો. ઓકે મિત્રો, તો આ જ પ્રકારની અન્ય માહિતી માટે તમે અમારી સાથે જોડાઈ રહો. આભાર. થેન્ક યુ.